આજના સત્સંગ સરિતા કાર્યક્રમના ભાગરૂપે હું સૌ દર્શક મિત્રોને રામાયણ વિશે થોડી જાણકારી આપવા જઈ રહ્યો છું. મને આશા છે કે સૌને ખૂબ પસંદ આવશે. રામાયણમાં તો એવું નથી લખ્યું, પરંતુ એક કવિએ એવું સૂચન કરેલું છે કે આ ચાનો મહિમા શ્રી રામજીની કૃપાના આભારી છે. જ્યારે ઇન્દ્રજીતના બાણથી લક્ષ્મણજી મૂર્છિત થયા ત્યારે હનુમાન દાદાએ સુષેણ વૈદ્યના કહેવાથી લંકામાંથી આખો પર્વત લઈ આવ્યા, જેમાં સંજીવની જડીબુટ્ટીઓ હતી. એ સંજીવની જડીબુટ્ટીઓના રસપાન સુષેણ વૈદ્યે લક્ષ્મણજીને પીવડાવ્યા અને સૂંઘાડ્યા, અને લક્ષ્મણજીની મૂર્છા દૂર કરી અને લક્ષ્મણજી ભાનમાં આવ્યા. જ્યારે રામ ભગવાન વનસ્પતિના કૂચાને બહાર ફેંકવા જ ગયા ત્યારે કૂચાની વાચા આવી કે મારો ઉપયોગ કરીને આપ મને જ ફેંકી રહ્યા છો, મેં તો આપના ભાઈનો જીવ બચાવ્યો છે. ત્યારે શ્રી રામ ભગવાને કૂચાને આશીર્વાદ આપતા કહ્યું કે આજથી તારામાંથી કુશબ્દ કાઢી નાખું છું. હવે તું ચા તરીકે વિશ્વભરમાં પ્રખ્યાત થઈશ. તારા વગર સવાર અધૂરી લાગશે. કોઈની મૂર્છા તારાથી જ દૂર થશે અને તું બહુ જ લોકપ્રિયતા પ્રાપ્ત કરીશ. અત્યારે આપ સૌ જોઈ રહીએ, આપણે સૌ જાણીએ છીએ કે સમગ્ર વિશ્વમાં અને એશિયા ખંડમાં ચાનો મહિમા અપરંપાર છે. આ શ્રી રામજીની કૃપાનું જ ફળ છે. જય શ્રી કૃષ્ણ.